ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। विवेक चूडामणि श्लोक नंबर 53। अनुव्रजच्चित्त प्रतिबिंब शक्तिः विज्ञान संज्ञः प्रकृतेर्विकारः ज्ञान क्रियावान् अहमित्यसज्जसं देहेन्द्रिय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 ेन्द्रि
વિજ્ઞાનમયનું વર્ણન આદિશંકર ચાલુ રાખે છે. આની પહેલાનું જે છે 52મો શ્લોક, એમાં વિજ્ઞાનમયની શરૂઆત કરી હતી અને હજી બી વિજ્ઞાનમયનું વર્ણન ચાલુ રાખે છે. વિવેક ચૂડામણી એકચ્યુઅલ જે છે, આપણે તો અહીંયા 108 પસંદ કરેલા શ્લોકો ભણીએ છીએ, પૂજ્ય સ્વામીજીએ પસંદ કરેલા. ઓરિજિનલ ટેક્સ્ટમાં વિજ્ઞાનમયના 22 જેટલા શ્લોક છે. અહીંયા આગળ તો આપણે 3-4 જ લીધેલા છે પૂજ્ય સ્વામીજી. એટલે એક આપણે આગળનો લીધો 52માં વિજ્ઞાનમયનું વર્ણન, અને હજી 53, 54 અને 55 આ બધામાં વિજ્ઞાનમયનું વર્ણન ચાલે છે. ઓરિજિનલ શું છે આપણું સૂત્ર શું છે, તો કે વિજ્ઞાનમય ના વર્ણનથી હુંને પોતાની જાતને વિજ્ઞાનમયથી છૂટું પાડવાનું છે. એટલે જ્યારે આપણે શ્લોકનું વર્ણન હોય તો આપણને એ શ્લોકથી ખરેખર ક્યાં પહોંચવું છે એ પહેલા ક્લિયર હોવું જોઈએ. આખો ટોપિક શું ચાલી રહ્યો છે, તો કે આ પંચકોશ જે છે એનાથી હું અતીત છું. પંચકોશ જે છે, અન્નમય કોશ, પ્રાણમય, મનોમય, પછી તો કે હવે અત્યારે વિજ્ઞાનમયનું વર્ણન ચાલે છે. તો પહેલા તો એ કોશ શું છે, પહેલા તો મયની વાત કરે કે લાઈક અત્યારે છે તો વિજ્ઞાનમય શું છે એક વસ્તુ, પછી વિજ્ઞાનમય કોશ એટલે શું, પછી થર્ડ પોઈન્ટ એ પછીથી આવે એ કે હું છું, આત્મા છે, વિજ્ઞાનમય છે. એટલે પછી બેને જુદા પાડે. એટલે જુદા પાડવા માટે બંને વસ્તુઓ ક્લિયર હોય. જે બે વસ્તુ ભેગી થયેલી હોય તો એ બંનેની સ્પષ્ટતા હોય તો તમે જુદું પાડી શકો. જે બે વસ્તુ આત્મા અને અનાત્મા મિક્સ થઈ ગયા છે, આજ તો ખરેખર મિક્સ થઈ જ ન શકે, પણ જાણે કે ભેગા થઈ ગયા છે ભ્રાંતિથી, અજ્ઞાનથી. તો આપણને અનાત્મા જે છે એનું ડિટેલમાં વર્ણન કરે, હું નથી એનું ડિટેલમાં વર્ણન કરે. શા માટે? તો કે હું નથી એને બરાબર હું છું એવું મેં માની લીધેલું છે. એટલે માત્ર
એક્ઝેક્ટલી હું છું એના વર્ણનથી કામ પૂરું થતું નથી. આપણને એવું થાય ને કે શાસ્ત્ર શા માટે આત્મતત્વનું જ પ્રતિપાદન કર્યા નથી કરતું. અનાત્મા શું છે એનું વિજ્ઞાનમય જે છે એ અનાત્મા છે એવું તમારું કહેવાનું છે. મનોમય પણ હું નથી, પછી અન્નમય પણ હું નથી, આનંદમય પણ હું નથી. તો એ બધું વર્ણન છોડો ને, એમ કે તમે સીધે સીધું હું કોણ છું આત્મતત્વનું સીધું તમે વર્ણન કરો ને, પ્રતિપાદન કરો ને, તો એવી રીતે શાસ્ત્ર પ્રતિપાદન કરશે નહીં, કરી જ ન શકે. શા માટે? તો કે જે બધું રોંગ ઓરિએન્ટેશન અંદર છે, જે બધા ઊંધા આટા અંદર લીધેલા છે, કન્ફ્યુઝન છે, આટલા બધા ગૂંચડા છે, એ બધું ડિલીટ કર્યા વિના જે યથાવત જે છે, જે વસ્તુ તત્વ, જે તત્વ છે એનું એઝ ઇટ ઇઝ વર્ણન શક્ય ન બને. કારણ કે જન્મો જન્માંતરથી મનની સ્લેટ ઉપર આપણે આવા ઊંધા ચિતરડા કરીને આવેલા છે. તો પહેલા તો એને રબ કરવું પડે, ડિલીટ કરવું પડે. એટલે એ ભ્રાંતિ, એ તાદાત્મ્ય કે કન્ફ્યુઝન એટલું બધું દ્રઢ છે, એટલે આ આખી શાસ્ત્રની આ રીતે પ્રક્રિયા ચાલી આવે છે. એટલે તમને આખું જ્યારે બી એક પછી એક શ્લોક શાસ્ત્રમાં આવી રીતે અનફોલ્ડ થઈ રહ્યા હોય, તો તમને લોકોને મુખ્ય તંતુ છે જે આખું કેવી રીતે ડેવલપ થઈ રહ્યું છે, આપણે આ રસ્તા દ્વારા અલ્ટિમેટલી આ ટાર્ગેટે પહોંચવાનું છે, એક સ્પષ્ટતા શ્રવણ સમય હંમેશા હોવી જોઈએ. નહીતર તમને બધું શ્રવણ ત્રુટક લાગશે. ટિપ્સ એન્ડ બિટ્સમાં એવું લાગશે, કારણ કે તમને આગળનું સૂત્ર જે છે એ તમને કદાચ યાદ ન હોય, સ્પષ્ટતા ન હોય, વોટ એવર. પણ આપણને આખો શાસ્ત્રનો ફ્લો પકડાવવો જોઈએ, તો આપણને શ્રવણથી સ્પષ્ટતા આવશે અને આપણે પછીથી મનન કરી શકીશું. એટલે આખો ફ્લો શું છે, તો કે પંચકોશનું નિરૂપણ થઈ રહ્યું છે અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી. અને પંચકોશના અંતર્ગત તો કે હવે વિજ્ઞાનમયની વાત કરે છે. આગળનો શ્લોક બી વિજ્ઞાનમયનો પ્રતિપાદન કર્યું, અને હજી આના પછીના 2 શ્લોકમાં પણ વિજ્ઞાનમયની વાત કરશે. પણ વિજ્ઞાનમયનું આવું 4 શ્લોકમાં વર્ણન કરી અલ્ટિમેટલી ક્યાં પહોંચવું છે, તો કે મેં એવું માન્યું છે હું વિજ્ઞાનમય છું, તો એ ભ્રાંતિમાંથી મને મુક્ત કરવું એ શાસ્ત્રનું પ્રયોજન છે. આટલું આપણને દરેક વખતે શ્લોક જે છે એ મને ક્યાં લઈ જવા માંગે છે, ઓર યુ કેન સે કે એ શ્લોક દ્વારા મારી અંદર રહેલી કયા પ્રકારનું કન્ફ્યુઝન કે ભ્રાંતિ શાસ્ત્ર દૂર કરવા માંગે છે એ આપણને ખબર હોય, તો આપણે જે શ્રવણ કરીએ એ તો ફલીભૂત થાય. એટલે હું તમને થોડુંક આગળનું આવું પૂર્વાપર સંબંધ હંમેશા એટલે આપું છું, કારણ કે નહીતર બધાને એવું થાય કે આ બધા શ્લોક ક્યાંથી આમ છતમાંથી પડે છે, ક્યાંથી ટપક્યા કરે છે બધું. એટલે આમ એ કોઈ પણ પ્રકારનું આમ અનુસંગિતતા કે એવું ન લાગે, કારણ કે લોકોની એવી મેમરી ટૂંકી હોય છે. એટલે દરેક વખતે હું જરાક આગળનું તમને યાદ એટલે દેવડાવું છું. એનીવે, એટલે અત્યારે 53 જે શ્લોક જે છે એમાં વિજ્ઞાનમયનું વર્ણન છે. શું કે છે, તો કે વિજ્ઞાન સંજ્ઞ અનુવ્રજત ચિત્ત પ્રતિબિંબ શક્તિ પ્રકૃતે વિકાર જ્ઞાન ક્રિયાવાન દેહ ઇન્દ્રિયાદિષુ ભૃશમ અહમિતિ અજસ્રમ અભિમન્યતે. કે આ વિજ્ઞાનમય જે છે એ કેવો છે, એના બધું વર્ણન કરે છે, એક વસ્તુ. પેલા ભાષાંતર જોઈ લે કે જો આ વિજ્ઞાનમય કેવો છે, તો કે સૌથી પહેલા વિજ્ઞાન સંજ્ઞ અનુવ્રજત ચિત્ત પ્રતિબિંબ શક્તિ,
એ કેવું છે તો કે આ વિજ્ઞાનમય જે છે એની અંદર ચૈતન્યની પ્રતિબિંબિત શક્તિ જાણે કે પ્રવેશેલી છે. એક એક એના પોઈન્ટમાં વર્ણન કરે છે. પહેલું કે છે ચૈતન્યની આવી પ્રતિબિંબિત શક્તિ વાળું છે, એમાં પ્રવેશેલી છે. પછી બીજું કે છે પ્રકૃતે હે વિકાર, એ પ્રકૃતિ અથવા તો માયાનું વિકાર છે, એનું પરિણામ છે. પછી કે છે જ્ઞાન ક્રિયાવાન, પાછો કેવો છે તો કે એને વિજ્ઞાનમયને હંમેશા એવું છે કે હું જ્ઞાનવાળો છું, જ્ઞાનવાન છું, ક્રિયાવાન છે, બધું ક્રિયા કરનારો છું. અને પાછું કે છે દેહ ઇન્દ્રિયાદિશુ, દેહ ઇન્દ્રિય વગેરેમાં સદા હંમેશા, અજસ્રમ એટલે હંમેશા, અહમિતિ અભિમન્યતે વૃષમ, તો કે પોતાના શરીર મન ઇન્દ્રિય વગેરેમાં હંમેશા પૂરેપૂરું તાદાત્મ્ય ધરાવનાર છે. આટલા એના લક્ષણો આપે છે કે આ વિજ્ઞાનમય જે છે એ આવી રીતે તો કે ચૈતન્યની પ્રતિબિંબિત શક્તિ એમાં પ્રવેશેલ છે, જ્ઞાન અને ક્રિયાવાન છે, શરીર મન સાથે વગેરે સાથે કાર્યકારણ સંઘાત સાથે એને હંમેશને માટે તાદાત્મ્ય ધરાવનાર છે. અને સાથે સાથે તો કે એ વ્યક્તિ જે છે એને આવું જે તાદાત્મ્ય જે છે એ હંમેશા છે અને વૃષમ એટલે પૂરેપૂરું તાદાત્મ્ય ધરાવનાર છે. આ વિજ્ઞાનમય આવો છે વિજ્ઞાનમય. આગળના બે શ્લોકમાં પણ એ વિજ્ઞાનમયનું જ વર્ણન છે કે કેવું વિજ્ઞાનમય છે. પેલા આપણે આ 53નું શ્લોક જોઈએ કે સૌથી પહેલું કે છે કે આ વિજ્ઞાનમય જે છે એ તો કે આપણે આની પહેલા આગળના શ્લોકમાં જોયું હતું કે આ વિજ્ઞાનમય જે છે કે બુદ્ધિ, બુદ્ધિનો જે ગુણ છે નિશ્ચયાત્મિકા બુદ્ધિ, એટલે બુદ્ધિ, પછી જ્ઞાનેન્દ્રિયો અને જે કર્તૃત્વ ભોક્તૃત્વ છે બુદ્ધિની અંદર, હું કરું છું, હું કર્મો કરું છું અને બધા કર્મોનું ફળ મને મળે છે. આ બધું તો કે વિજ્ઞાનમય છે, વિજ્ઞાનમય કોષ છે, જેની અંદર બુદ્ધિનો સમાવેશ થાય, જ્ઞાનેન્દ્રિયનો સમાવેશ થાય અને તો કે એની અંદર બધું વિજ્ઞાનમયની અંદર કર્તૃત્વ અને ભોક્તૃત્વ છે. વિજ્ઞાનમય જે છે એમાં તો કે આવી હું કરતા છું, હું ભોગતા છું એ ભ્રાંતિ છે. વિજ્ઞાનમય એટલે જેને તમે અહંકાર કયો, કોઈ વ્યક્તિ રાત્રે પોતાના ઘરે આવે થોડી લેટ અને ઘર બંધ હોય તો એની વાઈફ જે છે પેલો ડોર નોક કરે તો એની વાઈફ રાત્રે મોડું થઈ ગયું હોય તો એ પૂછે કોણ, તો ઈ જયારે એમ પૂછે કે કોણ છો તમે, રાત્રે બિચારી તરત ન દરવાજો ખુલ્લો હોય તો આમ એકવાર એમ કે હું પણ એટલે પેલી પાસે પણ હું એટલે કોણ પણ, પછી જે ઘૂંટાયેલો અવાજ આવે ને હું, that is exactly વિજ્ઞાનમય, કે જેને આવા પ્રકારનું કે મી, આઈ એમ, હું, એવું જે અંદર જે આવી જબરજસ્ત ભ્રાંતિ જેને છે એ વિજ્ઞાનમય છે. ભ્રાંતિ શા માટે તો કે એને હંમેશા શરીર મન ઇન્દ્રિય બધા સાથે આ પૂર્ણ કાર્યકારણ સંઘાત સાથે સદા સર્વદા હંમેશા અજસ્રમ કોઈ ઇન્ટરવલ વિના હંમેશા એને તો કે એની સાથે તાદાત્મ્ય છે, એની સાથે આઈડેન્ટિફિકેશન છે. કેવું આઈડેન્ટિફિકેશન તો કે જે કર્મો ઇન્દ્રિયો દ્વારા થઈ રહ્યા છે, શરીર દ્વારા થઈ રહ્યા છે, તો એ હંમેશા હું કરું છું.
એકચ્યુઅલી તો કે ચાલવાની ક્રિયા કર્મેન્દ્રિય દ્વારા થઈ રહી છે. બોલવાની ક્રિયા અગેન જીભ નામની કર્મેન્દ્રિય દ્વારા થઈ રહી છે. પછી તો કે જે કઈ ક્રિયા છે બોલવાની, સૂંઘવાની, જોવાની, સ્પર્શ કરવાની, તો એ બધી જ ક્રિયાઓ જુદી જુદી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય દ્વારા થઈ રહી છે. ઇન અધર વર્ડ યુ કેન સે કાર્યકારણ સંગાત દ્વારા એ બધી ક્રિયાઓ થઈ રહી છે. એક ઇન્દ્રિય જે છે એ એના વિષયમાં એનું કાર્ય કરી રહી છે. કે લાઈક આંખ જે છે, તો આંખનો વિષય જોવાનું કર્મ એ આંખનો વિષય છે. કાનનો વિષય શું છે? તો કે સાંભળવાનું. તો ઇન્દ્રિયના વિષયમાં પોતે વ્યવહાર કર્યા કરે છે. આંખ જોવાનું કામ કરે, પગ ચાલવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે. તો ઇન્દ્રિય એના અર્થમાં, એના વિષયમાં વ્યવહાર કરે. એ ભગવાનની સૃષ્ટિ છે. ભગવાને એવા જ પ્રકારે બધી ઇન્દ્રિયોને આવું કાર્ય કરનારી બનાવેલી છે. એટલે ઇન્દ્રિય એના તત્ત વિષયમાં જ્યારે કાર્યરત છે, તો આ બેઠો બેઠો વિજ્ઞાનમય શું સિક્કા માર્યા કરે ખબર છે? એટલે પોસ્ટ ઓફિસમાં પહેલાના જમાનામાં આમ હાથથી સિક્કા મારવાના હતા. તો કોઈ બી પોસ્ટ આવે તો એમ એ લોકો ત્યાં હોય ને મોટી પોસ્ટ ઓફિસ તમે છો ને, તો એ લોકો સિક્કા માર્યા જ કરતા હોય. ફ્રેન્કિંગ ને એવો જમાનો નતો ત્યારે, ત્યારની વાત કરું કે સતત બધી જેટલી બી પોસ્ટ હોય તો એને સિક્કા મારવાના હોય. તો આ વિજ્ઞાનમાં બેઠો બેઠો શું કરે? તો કે જેટલી પોસ્ટ આવે ને, એમ કે આંખ જે છે એ જોવાનું કામ કરી. એક પોસ્ટ આવી એની પાસે, તો સિક્કો શું મારે? મેં જોયું, મારી સગી આંખે જોયું. પછી તો કે કઈક એને પોતે પોતાની એમાં લોજિક, પોતાની બુદ્ધિ વાપરીને કઈક ડિસિઝન લેવાનો છે. કઈક એવા પ્રકારનું બધી મીટિંગમાં એને આવી રીતે બધા નિર્ણયો લેવાના હોય. મેં નિર્ણય લીધો. તો બુદ્ધિનું કામ છે, એ વિજ્ઞાનમયનું કામ છે, બુદ્ધિનું કામ છે કે રિઝોલ્વ કરે, ડિસિઝન લે. તો એ બુદ્ધિનું કાર્ય છે. જેમ આંખનું કાર્ય જોવાનું છે, બુદ્ધિનું કાર્ય જુદા જુદા એવા પ્રકારના જે બધા સંકલ્પ વિકલ્પો હોય, જુદી જુદી બધા વિચારો હોય, એમાં અધ્યવસાય કરવાનું, એમાં એક પ્રકારનો નિશ્ચય કરી રિઝોલ્વ કરવાનું કામ બુદ્ધિનું છે. પછી મન જે છે એને ભગવાને એવું બનાવેલું છે કે જુદા જુદા પ્રકારની લાગણીઓ અનુભવે. કોઈ વ્યક્તિ ખૂબ જ એમ કે એને એવો બહુ ભયંકર ડિસીઝ છે અને એમાં એ વ્યક્તિને પેઇન થઈ રહ્યું છે, તો એ દુઃખની લાગણી અનુભવી રહી છે. કોઈના ઘરે તો કે લગ્ન છે, તો બધા ખૂબ જ આનંદમાં આવીને ગરબા લઈ રહ્યા છે, નાચી રહ્યા છે, તો સુખની લાગણી અનુભવી રહ્યા છે. કોઈક દુઃખની લાગણી અનુભવે છે. તો મનને ભગવાને એવું બનાવેલું છે કે બારે જેવા જેવા પ્રકારના ઘટના કે પ્રસંગો બને, તદ અનુરૂપ વૃત્તિઓ ઊભી થાય. તદ અનુરૂપ મનની રીલમાં એ બધી વૃત્તિઓ આવે, એવી લાગણીઓ ઊભી થાય. મન જે બધા ફોટોગ્રાફ પાડે બહારની બધી જગતની ઘટનાના, તો એને અનુરૂપ તો કે એવી બધી ઇમોશન્સ અંદર આવે. મન એ બધી લાગણીઓને ઝીલે, જેવી જેવી બહાર ઘટના એવી ઝીલે. તો પાછું મન સાથે તાદાત્મ્ય કરીને હું સુખી, મારા જેવા લગ્ન મારા દીકરાના મેં લગ્ન કર્યા એવા કોઈ ન કરે, હું આટલો ખર્ચ કરું, આટલો બધાને બતાવી દીધા, મેં આવું લગ્ન કર્યું, બધાને આટલા બધા જલસા કરાવી દીધા, એટલે હું બહુ મહાન, હું બહુ સુખી. તો મનમાં જેવા પ્રકારની વૃત્તિઓની આવન જાવન થાય છે, એ વૃત્તિઓને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા હું છું, એની બદલે એ વૃત્તિ હું છું એવું કહી દે છે. વૃત્તિ સાથેનું તાદાત્મ્ય.
શરીર ના લેવલે, ઇન્દ્રિયના લેવલે કર્મો થાય છે, તો એ કર્મો ઇન્દ્રિય અને શરીર કરે છે. તો કે હું કરું છું, હું ચાલુ છું, હું બોલું છું, હું ખાઉં છું, હું ઊંઘું છું. એટલે સંપૂર્ણપણે કાર્યકારણ સંઘાતના લેવલે જે વસ્તુ, જે ઘટના બની રહી છે, એ બધી જ ઘટનાઓમાં વિજ્ઞાનમય બેઠો બેઠો હું કરું, હું કરું, હું કરું એવા સિક્કા લગાવ્યા કરે છે. અને એ તો બહુ સીધું છે કે જો હું કરું છું તો ભોગવનાર પણ હું જ છું. અગર કર્તૃત્વ છે તો ભોક્તૃત્વ તો ત્યાં જ આવવાનું છે. એટલે હું કરનાર છું તો હું ભોગવનાર બી થયો. એટલે આ વિજ્ઞાનમય છે એક્ઝેક્ટલી. એટલે તમે જો કે આખું આત્મ અનાત્મ વિવેકમાં તમે આમ ગ્રેજ્યુઅલ પ્રોગ્રેસ જુઓ. કે પેલા અન્નમયની વાત કરી તો તમે જો કે અન્નમય નું વર્ણન અને હું એ બેયને જુદા પાડવા આ સચ સહેલું હતું. તમે જો કે શરીર જે છે કે મને મારા હાથ દેખાય છે, પગ દેખાય છે, મારું સંપૂર્ણ શરીર મને દેખાય છે, તો મને એ મારા માટે દ્રશ્ય છે અને હું દ્રષ્ટા છું. તો હું શરીર નથી, હું અન્નમય નથી, એ જાણવું એટલું અઘરું નથી જેટલું વિજ્ઞાનમયમાં છે. જો કે વિજ્ઞાનમય જે છે એ કોણ છે? તો કે સતત હું કરતા છું, હું કરનાર છું, એના સિક્કા લગાવીએ જ જાય છે. જે કાંઈ ઘટના બને, જે કાંઈ ઘટના બને, એમ કે કે ભારત દેશમાં જે કોઈ પ્રોડક્ટ બને તો એમાં કેવું મેડ ઇન ભારત, મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાનો સિક્કો લાગે ને. એ ચાહે કર્ણાટકમાં બને કે ચાહે ગુજરાતમાં બને કે મહારાષ્ટ્રમાં બને, પણ સિક્કો સતત શું લાગ્યા કરે? મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા. સિવાય કે રાહુલ બાબા હોય તો એ એવા સિક્કા લગાવે. એનો એક એવો ફની વિડીયો છે કે એવા રાજ્ય અને ગામ પ્રમાણે એવા સિક્કા, મેડ ઇન હોશિયારપુર, મેડ ઇન ફૈઝાબાદ. એટલે એનીવે આખા ભારત દેશમાં ક્યાંય બી પ્રોડક્ટ બને તો કેવી રીતે સિક્કો લાગે, એમ આ વિજ્ઞાનમય બેઠો બેઠો શું કરે? તો કે ક્યાંય બી કોઈ બી લેવલે કામ થાય છે એ અનાત્માના લેવલે કામ થઈ રહ્યું છે. અને એમ કે આંખ છે એ અનાત્મા છે, મારા માટે દ્રશ્ય છે. આંખને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા હું છું. આંખનું જોવા પણ હું ને કારણે છે. તો આંખ એના વિષયમાં કામ કરે છે. હવે એ ઇન્દ્રિયના વિષયમાં કામ કરે તો બેઠો બેઠો વિજ્ઞાનમય આવા સિક્કા લગાવ્યા કે હું જોઉં છું, મને દેખાયું. હવે મને લાગે છે કે મને બેતાલા આવી ગયા. હવે મારે ઓપ્થેલ્મોલોજીસ્ટ પાસે જવું પડશે. તો એટલે ઇન્દ્રિયની સતેજતા છે કે એની તેજસ્વીતા ઓછી થઈ, એ ઇન્દ્રિયનું કામ છે. એમાં હું ક્યાંથી આવું? એટલે વિજ્ઞાનમય જે છે એ તો કે જે કઈ બને એ બધામાં ભળી જ જાય, બધે ભળી જાય, બધે ભળી જાય. બધાના કર્મોમાં પોતે પોતાની ટાંગ અડાવીને કે હું કરું, હું કરું, હું કરું. તો ભગવાન કે સારું, તો તું ભોગવનારી તું જ ભોગવ્યા કરજે. એટલે વિજ્ઞાનમયથી પોતાની જાતને છૂટી પાડવી ખરેખર એટલું બધું ડિફિકલ્ટ છે. એટલે અહીંયા એટલા માટે એક શબ્દ વાપર્યો છે શ્લોકમાં, ભૃશમ. છેલ્લી લાઈનમાં જે શબ્દ છે ને કે દેહેન્દ્રિયાશુ ભૃશમ અહમ ઇતિ અજસ્રમ અભિમન્યતે. અજસ્રમ એટલે સદા સર્વદા, હંમેશા, અજસ્રમ. અને બીજો ઇમ્પોર્ટન્ટ શબ્દ ભૃશમ છે. ભૃશમ એટલે પૂર્ણપણે, સંપૂર્ણ, ટોટલી. ભૃશમ એટલે વિજ્ઞાનમયનું આવું જે કાર્યકરણ સંઘાત સાથેનું આઈડેન્ટિફિકેશન છે, તાદાત્મ્ય છે,
એની સાથે એ એકરૂપ થઈ જવાનું જે છે એ અજસ્રમ, એટલે આજકાલનું નથી, હંમેશનું છે. સવારે છે ને સાંજેનું એવું નહીં, હંમેશા છે. વિધાઉટ ઇન્ટરવલ એનું તાદાત્મ્ય ચાલુ ને ચાલુ. અને કેવું તો કે વૃષમ, પૂર્ણ તાદાત્મ્ય, સંપૂર્ણપણે એને વિજ્ઞાનમય ને આ કાર્યકરણ સંઘાત સાથે સંપૂર્ણ આઈડેન્ટિફિકેશન અને અતિશય તીવ્ર આઈડેન્ટિફિકેશન. એટલે શાસ્ત્ર એને પોકારીને એવું કહે કે તું વિજ્ઞાનમય હોય જ ન શકે. તો એને એવું થાય કે કદાચ આમાં છે ને શાસ્ત્રનું કંઈક નથી, કંઈક સમજાતું, બરાબર નથી લાગતું. મારો અનુભવ તો બહુ નક્કર છે, મારો અનુભવ સાચો એવું એને લાગ્યા કરે. કારણ કે આઈડેન્ટિફિકેશન જે છે પૂર્ણ છે, ટોટલ, બહુ દ્રઢ છે, જન્મો જન્માંતરનું છે. પૂજ્ય સ્વામીજી અહીંયા આગળ એક વસ્તુ હંમેશા કહેતા હોય અમને લોકોને, વિજ્ઞાનમય સાથેનું આઈડેન્ટિફિકેશન છોડવું. એમ કે લાઈક અન્નમયનો હું દ્રષ્ટા છું, અન્નમય મારા માટે દ્રશ્ય છે, એવું જ વિજ્ઞાનમય માટે જોવું એ અતિશય મોટા અનુગ્રહનો વિષય છે. ખૂબ જ મોટી કૃપા હોય તો જ વ્યક્તિ જોઈ શકે. આટલા બધા જે કોષ છે એની વાત કરી, એમાં પૂજ્ય સ્વામીજી ના કે, પણ વિજ્ઞાનમયની વાત આવે તો ઇન્વેરિયેબલ એવું કે વ્યક્તિ વિજ્ઞાનમય સાથેનું તાદાત્મ્યથી મુક્ત ત્યારે જ થઈ શકે જ્યારે એની ઉપર 4 પ્રકારની કૃપા વરસતી હોય. તો કઈ 4 પ્રકારની કૃપા છે? તો કે સૌથી પહેલું તો એની ઉપર ભગવાનનો અનુગ્રહ હોય, ઈશ્વરની કૃપા હોય. પછી બીજું તો કે ગુરુની કૃપા હોય. ત્રીજું તો કે શાસ્ત્રની કૃપા હોય. અને અલ્ટિમેટલી છેલ્લે તો કે આત્મકૃપા હોય. એટલે 4 પ્રકારનો અનુગ્રહ હોય તો જ વિજ્ઞાનમય સાથેના તાદાત્મ્યથી મુક્ત થવાય. કારણ કે હું કરું એ એટલું બધું દ્રઢ છે. જે બી થાય કાર્યકરણ સંઘાતના લેવલે ક્યાંય બી થાય, જોવાનું, ચાલવાનું, વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, બધે જ એ શીખા કે હું સુખી, હું દુઃખી, મેં નિર્ણય લીધો, હું બોલી, હું ચાલી, મેં નિર્ણય લીધો, મારામાં આવા પ્રકારની વિસ્મૃતિ છે, હું ભૂલકણી છું, હું સ્થૂળ છું, હું રોગિષ્ટ છું. એટલે એ વિજ્ઞાનમય સાથેનું તાદાત્મ્ય તો કે ત્યારે જ છૂટે જ્યારે સૌથી પહેલા તો કે ભગવાનની કૃપા હોય. તો આપણને એવું થાય કે આ બધી કૃપા જે છે એવી રીતે હશે કે આમ ભગવાન રોજે સવારે છે ને બધાને ઉઠે ને એટલે એમ આમ કરીને બાટે, વેચવા આવ્યા હોય ભગવાન, એવું છે? તો કે અનુગ્રહ જે છે એનો નિયમ એવો છે કે અનુગ્રહ હંમેશા ઉપલબ્ધ જ હોય. આપણને એ અનુગ્રહને ટેપ કરતા આવડવો જોઈએ. અનુગ્રહનો કદી દુષ્કાળ હોય જ નહીં. ન તો ઈશ્વર અનુગ્રહનો, ન તો ગુરુના અનુગ્રહનો, ન તો શાસ્ત્રના, ન તો સ્વ અનુગ્રહ. એ હંમેશા એનો ફ્લો છે એ હંમેશા ચાલુ જ હોય. જેમ જમીનની નીચે પાણીનો ફ્લો હંમેશા હોય જ, ભૂમિની નીચે. જરૂર શું છે તો કે આપણે એમાં ભૂમિમાં ખાડો કરવો પડે અને પાણી ન નીકળે ત્યાં સુધી પુરુષાર્થ કરવો પડે, તો આપણને પાણી મળે. એમ ઈશ્વર કૃપાને ટેપ કરવી છે મારા જીવનમાં, એનું આવાહન કરવું છે. તો ભગવાન વેચવા નથી આવતો કોઈ દિવસ, કારણ કે ભગવાન તો 100% 100% નિષ્પક્ષ છે, ફેર છે. તમારામાં તાકાત
છે એનો અનુગ્રહ જે છે એને ટેપ કરવાની. એ તાકાત શું છે? તો કે આપણે પ્રેયર કરીએ એ આપણી તાકાત. આપણે આપણા જપ તપ કરીએ, પ્રાર્થના કરીએ અને નિષ્ઠાપૂર્વક ભગવાનની કૃપાની યાચના કરીએ, તો તમે ભગવાનનો એ સર્વત્ર જે અનુગ્રહ છે એને પોતાની લાઈફમાં ટેપ કરી શકાય, આવાહિત કરી શકાય. એટલે વિજ્ઞાનમય થી મુક્ત થવા માટે વિજ્ઞાનમય સાથેનું વિજ્ઞાનમયનું જે તાદાત્મ્ય છે, એનું હું વિજ્ઞાનમય છું, એ તાદાત્મ્યથી મુક્ત થવા માટે તો કે બહુ જ વ્યક્તિએ પોતાની ડેઈલી પ્રેયર કરવી પડે. એટલે ભગવાન કૃપા ત્યારે આપે જ્યારે આપણે એને માંગેલી હોય, આવાહિત કરેલું હોય ભગવાન પાસે. ભગવાનનો એક કૃપા પ્રસાદ માટે મેં પ્રેયર કરેલી હોય. સેમ થિંગ એપ્લિકેબલ ટુ ગુરુ ઓલ્સો. ગુરુ પણ ફેર જ હોય, પણ અગેઇન કર્મ અને કર્મફળનો નિયમ છે કે વ્યક્તિએ ગુરુને પ્રસન્ન કરવા માટે, ગુરુની કૃપા માટે તો કે એને અગેઇન પાછું કરવું પડે. ભગવાન જેવા ભગવાન માટે પણ પ્રેયર કરવી પડે, મીન્સ કર્મ કરવું પડે. તો ઈશ્વર ગુરુ કૃપાની યાચના માટે પણ તો કે ગુરુ સેવા કરવી પડે. એનાથી તો કે વ્યક્તિ જે છે એ પોતાના જીવનમાં અનુગ્રહ આવાહિત કરી શકે. શાસ્ત્ર કૃપા તો કેમાં જ છે કે કર્મ કરવા પડે. મેં તમને કીધું કે જે લોકો નિયમિતપણે ચેન્ટિંગ કરતા હોય છે શાસ્ત્રનું, તો શાસ્ત્ર એની ઉપર કૃપા વરસાવે. શ્રવણ કરે તો કૃપા વરસાવે, મનન કરે તો કૃપા વરસાવે, સિન્સિયરલી ભણો તો કૃપા વરસાવે. તો તમે જો કોઈ પણ જગ્યાએ કૃપા મને જોઈએ છે, અનુગ્રહ જોઈએ છે, તો અનુગ્રહ કોઈ ક્રિશ્ચિયાનિટીની જેમ ડેઈલી બ્રેડની જેમ કોઈ ફેંકવા કે બાંટવા નથી આવવાનું. કારણ કે સાવ એટલે સાવ સીધો કર્મ અને કર્મફળનો નિયમ છે કે અધિકસ્ય અધિકમ ફલમ, કે જો હું કર્મ વધારે કરી શકું તો કૃપા પાત્ર વધારે બની શકું. અને સેમ થિંગ તો કે આત્મકૃપા માટે, કે મને મારી પોતાની કૃપા જોઈએ છે ઇન ટર્મ્સ ઓફ તો કે મારું કાર્યકરણ સંઘાત મને હંમેશા સહકારી રહે, કંડ્યુસિવ રહે, મને હંમેશા મિત્રની જેમ મદદ કરે, દુશ્મન ન બને. કે મારે સવારે ઉઠીને મારે જપ કરવા હોય તો મારું શરીર જે છે એમ કે ના હવે રજાઈમાં સુઈ જાવ, કેટલી 13 ડિગ્રી 10 ડિગ્રી સેલ્સિયસ કઈ ઉઠવાની જરૂર નથી. તો મારું કાર્યકરણ સંગાત મારું મિત્ર નથી, દુશ્મન છે. તો અગેઇન મારે મારી કૃપા જોઈએ તો એ ઓટોમેટિક આવવાની. એમાંય પુરુષાર્થ કરવો પડે. કોઈ પણ સારી ટેવ જે છે, ડિસિપ્લિન છે, એના માટે શું કરવું પડે? તો કે મહેનત કરવી પડે. મોડા ઉઠવા માટે કોઈ મહેનત કરવી પડે. હમણાં જો કોઈ સાથે વાત કરતી હતી તો એક બેન મને વાત કરતી હતી, હાર્ડલી 30 યર્સની હશે. મને કે રોજ સવારે 6 વાગે ઉઠી જાવ. એટલે મેં તું બીજી વાર બોલ ને, બહુ સાંભળવું સારું લાગે. મેં તું આવા 25 વર્ષના 30 વર્ષના જે છે એ લોકો તો કોઈ દિવસ મને એવું નથી કહેતા કે 6 એટલે 6 ઉઠી જ જાઓ અને પછી 10 વાગે સુઈ જ જાઓ. એટલે પછી હું એને પૂછતી હતી, મીતું તું મને કે ને કે એ બોમ્બે રહે છે, એટલે મીતું તું મને કે ને કે તારા ગ્રુપમાં જે બધા આવા તારી જેવડા કપલ હોય 25 થી 30 વર્ષના કપલ, એ કેટલા 6 વાગે ઉઠે છે? કે ને મને યાદ કરીને. એટલે મેં આમ ખરેખર શાંતિથી તું મને યાદ કરીને કે હું ફોન ચાલુ રાખું છું. તો મને કે માતાજી એક પણ નહીં. અને એટલે અમારા ગ્રુપમાં બધાને અમારી સામે બહુ જ વાંધો છે, કારણ કે એમ કે બધા જે રખડવાના ને પ્રોગ્રામ વીકેન્ડ્સમાં ને હોય તો 10 સાડા 10 તો આમ શરૂ થાય બધું. અને અમારું તો 10 વાગે લાઈટ બંધ જ થાય કે સુઈ જ જવાનું. 6 વાગે ઉઠીને આપણે ઘણું બધું રચનાત્મક વસ્તુ લાઈફમાં ઉઠીને કરવાની છે, ઘણું બધું લિસ્ટ લાવવું છે.
એટલે એમ કે જેને જીવનમાં એવડા મોટા ગોલ ને એવું બધું ન હોય તો એ લોકો દે કેન એફોર્ડ, દે કેન હેવ દેટ લક્ઝરી. વી ડોન્ટ હેવ. અમે તો અમારી તો આ જ છે. એટલે આત્મકૃપા માટે, પોતાના અનુગ્રહ માટે કેટલું બધું કર્મ કરવું પડે. પોતાની બધી જે બધા આવેગો હોય, સ્ટ્રોંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ હોય, એ કેટલું બધું એ બધા ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે કેટલું કર્મ કરવું પડે અને કેટલી બધું અનુશાસનની લાઈફ જીવવી પડે, તો સ્વની કૃપા પ્રાપ્ત થાય. કે વ્યક્તિને પોતાને શ્રવણ મનન કરવું છે, પોતાને જપ કરવા છે, એને અનુરૂપ બધું જ વાતાવરણ એના માટે કન્ડ્યુસિવ રહે. પોતાના શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય બધાની કૃપા એને હંમેશા મળે. કઠોપનિષદની ભાષામાં કહું તો ધાતુ પ્રસાદ પ્રાપ્ત થાય. તેવું ક્યારે થાય? તો કે નેચરલી વ્યક્તિ એને અનુરૂપ એવા ઉત્તમ કર્મો કરે તો. એટલે ચારે ચાર કૃપા જે છે એસ જ કહેવાય કૃપા, અનુગ્રહ. એટલે આપણને એવું થાય કે અનુગ્રહ એટલે એમનેમ જ કંઈક મળી જતું હશે. એટલે એ તો ગ્રેસ શબ્દ કે અનુગ્રહ શબ્દ જે છે ફિગરેટિવલી છે. એકચ્યુઅલી કર્મો જ છે. ચારે ચારમાં કર્મો જ ઇન્વોલ્વ છે. ખાલી એમ જ એના માટે આપણે કૃપા શબ્દ વાપરીએ છીએ, કારણ કે એમ જ ગ્રેસ શબ્દ શા માટે વાપરો છો એનું કઈ બહુ મોટું રીઝન નથી. પરંતુ તો કે અગર ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર અને આત્મકૃપા અલ્ટિમેટલી ઉપલબ્ધ થાય વ્યક્તિને, તો એવું શક્ય છે કે વ્યક્તિ આત્મ અનાત્મ વિવેક કરવાનું સામર્થ્ય આવે. સામર્થ્ય ઇન ધ સેન્સ કે તમે શ્રવણ કર્યા પછી તમે તમારા રોજના જીવનમાં એ વિજ્ઞાનમયને જુદો કરી શકો કે આ વિજ્ઞાનમય છે, આ તો કે મનોમય છે. એ બધું સતત એ જે છૂટું પાડવાનો જે એકદમ સટલ વિવેક છે, સતત તો કરી શકાય. કે ઇન્દ્રિયોના અર્થમાં વ્યવહાર કરે છે. જે ભગવદ્ ગીતાનું જે વાક્ય છે, હું તો કે એ કઈ વ્યવહારમાં નથી. વિજ્ઞાનમય કોણ છે? તો કે બધા જ વ્યવહારને પોતાના વ્યવહારો માનનાર છે. ઇન્દ્રિય જ્યારે ઇન્દ્રિયના અર્થમાં વ્યવહાર કરે તો હું કરું છું એવો એ માને છે. એ મૂઢ વ્યક્તિ છે. એ ભગવદ્ ગીતામાં શ્લોક છે. એનીવે, એટલે વિજ્ઞાનમય સાથેનું તાદાત્મ્ય જે છે એ તો કે આવું વૃષમ પૂર્ણપણે છે અને અજસ્રમ હંમેશા છે. એટલે એ છોડવું ઘણું ડિફિકલ્ટ છે. આઈડેન્ટિફિકેશન માંથી મુક્ત થવું, એટલે અનાત્માને અનાત્માની રીતે જોવું, આત્માને આત્મા તરીકે એનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એ ઘણું ડિફિકલ્ટ છે. હજી આદિશંકર તો કે એનું વર્ણન હજી વિજ્ઞાનમય એનું પછીના 2 શ્લોકમાં કરે છે. વચ્ચે એક તમને પોઈન્ટ છે એ સમજાવી દઉં, જે મેં ડેલિબરેટલી છોડ્યો તો હવે એ સમજાવી દઉં તમને. સૌથી પહેલી લાઈનમાં એક શબ્દ છે, એટલે મને તો આખો શ્લોક સમજાવીને પછી કહું તમને, થોડી પાછું તમે કન્ફ્યુઝ થશો. જે છે ને, વિજ્ઞાન સંજ્ઞ અનુવ્રજત ચિત્ત, પછી એક શબ્દ છે પ્રતિબિંબ શક્તિ. એટલે એ શબ્દ બાકી છે, હું સમજાવી દઉં. પ્રતિબિંબ શક્તિ એટલે શું? તો કે વેદાંતમાં અમુક વસ્તુને સમજાવવા માટે તમને ખબર છે કે અમુક એક્ઝામ્પલ વાપરવામાં આવે, ઉદાહરણ, પછી અમુક પ્રક્રિયાઓનો આશરો લેવામાં આવે. પ્રક્રિયા, એમાંની એક પ્રક્રિયા જે છે એને આવી રીતે પ્રતિબિંબવાદની પ્રક્રિયા કહે છે. કોઈ પોઈન્ટ સમજાવવા માટે નું જે હોય એને વાદ કહે છે, પ્રક્રિયા કહે છે. ન્યાય શબ્દ વાપરે, મેં તમને આની પહેલા ન્યાય શબ્દ બી કીધું હતો. પણ આ બધા શાસ્ત્રના બધા કોઈક વસ્તુ સમજાવવા માટેની મેથડને વાદ કહે. વાદ, ન્યાય એવા બધા શબ્દો હોય. તો એ કેવો પ્રતિબિંબવાદ છે.
પૂજ્ય સ્વામીજી જે છે એ બહુ જ આ પ્રતિબિંબવાદની વાત નથી કરતા, પણ જ્યારે કે શબ્દ છે અહીંયા શ્લોકમાં, એટલે હું તમને કહી દઉં છું. એ અમુક વસ્તુ હોય છે આવા પ્રકરણ ગ્રંથમાં, પણ એ ડેલિબરેટલી એ નથી વાપરતા, કારણ કે લોકો ઘણા બધા એમાં પછી એ વસ્તુઓમાં કન્ફ્યુઝ થતા હોય, એટલે જનરલી નથી કરતા. તો શું છે પ્રતિબિંબવાદ? તો કે એનો ભગવાન જે છે, આત્મ તત્વ કે પરમાત્મા, તમારે જે કહેવું એ સર્વત્ર વ્યાપ્ત છે. આખા બ્રહ્માંડમાં એક પણ જગ્યા એવી નથી કે ઈશ્વર ન હોય. એ આત્મ તત્વ છે એ ન હોય એવી કોઈ જગ્યા નથી. હવે જેવી રીતે એનો આપણે એમ કે સૂર્યપ્રકાશ જે છે એ હંમેશા, તો કે બધા પૃથ્વીમાં બધા જ જગ્યાએ જ્યાં જ્યાં સૂર્ય આવે તો એ સમાન રીતે એ બી બધા એના કિરણો ફેલાવે. હવે જો હું તમને સૂર્યનું એક્ઝામ્પલ આપું તો કે સૂર્યના કિરણો જે છે એને અમુક એવી સરફેસ હોય કે જે સૂર્યમાં બે વસ્તુ છે, કે એક એનામાં પ્રકાશ છે અને ઉષ્ણતા છે, બે વસ્તુ છે. તો અમુક એવી સરફેસ હોય કે જે માત્ર ઉષ્ણતા છે સૂર્યની, એવું જ ત્યાં આપણને ખબર પડે, પણ એનો પ્રકાશ જે છે એ ત્યાં આપણને દેખાય નહીં. આ સચ લાઈક સૂર્યના કિરણો લોખંડ ઉપર પડે, કોઈ એનો લોખંડ ઉપર પડે તો તમને એવું એકદમ બ્લેક એવું લોખંડ પડેલું હોય તો એ ગરમ થઈ જાય, તો ત્યાં ઉષ્ણતા છે એ તમને ખબર પડે, સૂર્યની ઉષ્ણતા અહીં આવી. પરંતુ એ કિરણોનો પ્રકાશ કે રિફ્લેક્શન નથી દેખાતું, પ્રકાશિત નથી થતું ત્યાં. પરંતુ એ જ સૂર્યના કિરણો અગર કોઈ મિરર ઉપર પડે તો બંને વસ્તુ ત્યાં મળે, ઉષ્ણતા બી મળે અને એ કિરણો જે છે એનાથી પ્રકાશ બી તમને ખબર પડે કે અહીંયા ઉષ્ણતા બી છે અને પ્રકાશ બી છે. તો અમુક માધ્યમો એવા છે કે જે સૂર્યની એ બંને વસ્તુને એ ત્યાં આપણને એ બંને વસ્તુની હાજરી સ્પષ્ટપણે દેખાય. સેમ થિંગ વિથ આત્મતત્વ છે કે આત્મતત્વ સર્વત્ર વ્યાપ્ત છે. ઓકે, એ કઈ જગ્યા આખા બ્રહ્માંડમાં એવી નથી કે જ્યાં એ પરમ તત્વ ન હોય. પરંતુ આ સ્થૂળ શરીર જે છે, ફિઝિકલ બોડી, એમાં આત્મતત્વની હાજરી સદરૂપે છે, અસ્તિત્વ રૂપે, એક્ઝિસ્ટન્સ રૂપે, હોવાપણા રૂપે સ્પષ્ટ છે. પરંતુ એનો જે ચિત્ત પાઠ છે, સત અને ચિત્ત બે એક જ છે, પરંતુ એ જે ચિત્ત પાઠ જે છે જેને તમે જ્ઞાનનો પાઠ કયો, એક સત છે, એક ચિત્તપણું, તો એ આપણને જેનાથી બધું આ વસ્તુ છે આ નથી, એ બધી જે માહિતી છે, જે જ્ઞાન પ્રાપ્ત થાય, તો એ સ્થૂળ શરીરમાં નથી. સ્થૂળ શરીરમાં આત્મતત્વનો, ઈ ભગવાનનો માત્ર અસ્તિત્વનો ભાગ જાણે કે આપણને ખબર પડે છે. પરંતુ સૂક્ષ્મ શરીર એટલે કે બુદ્ધિમાં તો કે સત અને ચિત્ત બંને રિફ્લેક્ટ થાય છે, બંને એમાં એની હાજરી ખબર પડે છે, બંનેનું હોવાપણું ત્યાં ખબર પડે છે. તો અંતઃકરણ જે છે એ બેઝિકલી તમને ખબર છે કે એ તો કે પંચમહાભૂતના તો કે સૂક્ષ્મ અંશમાંથી, સાત્વિક અંશમાંથી સૂક્ષ્મ શરીર બને, સાત્વિક અંશમાંથી. એટલે અંતઃકરણમાં, બુદ્ધિમાં એવી કેપેસિટી છે કે એ ચિત્ત ભાગને સચ્ચિત આનંદમાંથી, તો કે એ સત્ભાગ તો છે જ, એ ચિત્ત એટલે જ્ઞાન, બધી વસ્તુનું આપણને ભાસમાનપણું, બધી વસ્તુનું જ્ઞાન, એ ચિત્ત પાઠ પણ બુદ્ધિમાં આપણને સ્પષ્ટ રીતે દેખાય છે, સ્પષ્ટ રીતે અનુભવાય છે. એટલે એવું કહી શકાય કે બુદ્ધિ એનું ઉપલબ્ધિ સ્થાન છે, સત અને ચિત્ત બંનેનું, અને એ ત્યાં એની હાજરી ખબર પડે છે.
ભગવાન સચ્ચિદાનંદ રૂપે સમગ્ર બ્રહ્માંડમાં વિલસી ગયો છે. અહીંયા આપણને જાણે કે એની હાજરી સ્પષ્ટ દેખાય છે. શરીરમાં ખાલી અસ્થિતા રૂપે દેખાય છે. જેમ લોખંડમાં સૂર્યપ્રકાશ પડે એટલે એવું નથી કે એના કિરણો, એનો પ્રકાશનો અંશ ત્યાંથી ગાયબ થઈ ગયો છે, એવું નથી. પરંતુ એ માધ્યમ એવું છે કે ત્યાં ખાલી અત્યારે ગરમી જ અનુભવાય છે. ઇટ ડઝન્ટ મીન કે ત્યાં આગળ એનો જે પ્રકાશિત વાળો ભાગ ત્યાં આગળથી ડિલીટ થાય છે, એવું નથી. એ માધ્યમ એવું છે લોખંડ કે ત્યાં ખાલી અત્યારે આપણને ઉપલબ્ધ શું થાય છે તો કે ખાલી ગરમી. એમ આ સ્થૂળ શરીર જે છે એ એવું માધ્યમ છે કે ત્યાં આત્મ તત્વનું તો કે સદપણું, સદ એટલે હોવાપણું, અસ્તિત્વ એટલું જ ત્યાં એ માધ્યમ એટલું જ બતાવે છે, એટલી જ હાજરી ત્યાં બતાવે છે. પરંતુ બુદ્ધિ છે એ સત્વ અંશમાંથી બનેલી છે. પંચમહાભૂતના સત્વ અંશમાંથી સૂક્ષ્મ શરીર છે બુદ્ધિ. એટલે બુદ્ધિમાં એવા પ્રકારનું બુદ્ધિ એવું માધ્યમ છે કે ચિત્ત ભાગ પણ એકદમ જ એનો સ્પષ્ટ ઉપલબ્ધ થાય છે, બધે સર્વત્ર છે, પણ ત્યાં આપણને એની હાજરી દેખાય છે. ધેટ ઇઝ કોલ્ડ પ્રતિબિંબવાદ અથવા ચિદાકાશ કહે છે એને, કે એને તો કે આવી રીતે ચિત્ત પ્રતિબિંબ કહે છે અથવા તો ચિદાકાશ કહે છે. આવું શાસ્ત્રમાં આવો ટેકનિકલ શબ્દ વાપરે કે ચિત્ત અંશ ત્યાં બહુ સ્પષ્ટ દેખાય એટલે ચિદાકાશ અથવા આવું ચિત્ત પ્રતિબિંબ એવું કહે છે. ધેટ ઇઝ કોલ્ડ, અહીંયા આગળ જે શ્લોકમાં જે શબ્દ વાપર્યો છે, હા, ચિત્ત પ્રતિબિંબ શક્તિ એ છે. એટલે એ જે છે ને વિજ્ઞાનમય કોષ જે છે, વિજ્ઞાનમય કોષ એટલે બુદ્ધિ. ઓકે, તો બુદ્ધિમાં જ એવું તાદાત્મ્ય છે કે જે આવી રીતે એ ચિત્ત અંશને બરાબર પ્રતિબિંબિત કરી શકે છે. સ્થૂલ શરીરમાં એ એવું માધ્યમ નથી કે બતાવી શકે, પરંતુ બુદ્ધિ એવું માધ્યમ છે કે જ્યાં ચિત્ત અંશ પણ આપણને દેખાય છે. બધે જ છે સચ્ચિદાનંદ. સત છે એ જ ચિત્ત છે, ચિત્ત છે એ જ આનંદ છે, આનંદ છે એ જ સત છે. ત્રણેય જુદા નથી. ઇટ ઇઝ લાઈક સૂર્યપ્રકાશ તો કે એમાં ઉષ્ણતા અને એની પ્રકાશ એ બે જુદી વસ્તુ નથી, ખાલી સમજવા માટે આપણે જુદું પાડે. એ કઈ બે જુદું નથી કે હા આ છે ને સૂર્યના કિરણો, આ હીટનો ભાગ આવ્યો ને આ પછી છે ને તો કે એનો પ્રકાર, એવું નથી. ખાલી સમજવા માટે કહું છું કે અમુક માધ્યમો તો કે ખાલી એ ગરમીને જ એ રિફ્લેક્ટ કરે છે, ગરમીને જ બતાવે છે, ત્યાં દર્શાવે છે. અમુક માધ્યમ બંનેને દર્શાવી શકે છે, પણ જે નથી દર્શાવતું એક જ ભાગ દર્શાવે છે, ત્યાં બંનેની હાજરી છે જ, ખાલી માધ્યમ એવું છે કે નથી બતાવી શકતું. એટલે સચ્ચિદાનંદ કઈ જુદા નથી કે સત એક ભાગ છે, ખાલી અહીંયા આપણને હાજરી સ્પષ્ટ સદભાગની દેખાય છે સ્થૂલ શરીરમાં. જ્યારે આની અંદર બુદ્ધિમાં, ધેટ ઇઝ વિજ્ઞાનમય, એ આવી રીતે ચિત્ત ભાગને, ચિત્તને ખૂબ સારી રીતે ત્યાં આગળ ઉપલબ્ધિ સ્થાન છે. ધેટ ઇઝ કોલ્ડ ચિત્ત પ્રતિબિંબ શક્તિ. ધેટ્સ ઓલ. વિજ્ઞાનમયની વાત આવી એટલે આદિશંકરને એમ હતું કે આ વસ્તુ પણ અહીંયા કહી દઈએ, એટલે અહીંયા ધેટ ઇઝ કોલ્ડ ચિદાભાસ. એવો શબ્દ ક્યારેક ક્યારેક આવે શાસ્ત્રમાં, ખાસ કરીને તો પ્રકરણ ગ્રંથમાં આવતો હોય તો તમને ખ્યાલ રહે. અને પછી હવે પછીના પાછા બે શ્લોક 54 અને 55 માં પણ મેં તમને કીધું વિજ્ઞાનમયની વાત ચાલુ રાખે છે. આપણે જોઈ લઈએ 54 અને 55. અનાદિકાલો અયમસ્અહમ સ્વભાવઃ જીવ સમસ્ત વ્યવહારવોઢા કરોતિ કર્માણ્યપી પૂર્વવાસનઃ પુણ્યાની ચ તત્ફલાની. 54 અને 55 બંને શ્લોક સાથે લેવાના છે તો જ એનું ટ્રાન્સલેશન થઈ શકશે. ભૂંગતે
विचित्रा स्वपियोनिषु व्रजन् आयाति निर्यात्य अद ऊर्ध्वमेषः अस्येव विज्ञानमयस्य जाग्रत् स्वप्नाद्यवस्था सुख दुःख भोगः કે છે વિજ્ઞાનમય માટે ઘણું બધું વર્ણન કરે છે, બહુ બધી વાતો કરે છે વિજ્ઞાનમયની. કે છે અનાદિકાલઃ અહમ સ્વભાવઃ અયમ સમસ્ત વ્યવહાર બોઢા જીવઃ. કે છે આ અનાદિકાલથી આ પ્રવૃત્ત છે. આ કેવો છે વિજ્ઞાનમય? તો કે સૌથી પહેલું કે છે અનાદિકાલથી પ્રવૃત્ત છે. પછી કે છે અહમ સ્વભાવ, અહમ સ્વભાવ વાળો આ વિજ્ઞાનમય છે. પછી પાછું કે છે સમસ્ત વ્યવહાર બોઢા જીવ, તો કે સમસ્ત કર્મોનો વ્યવહાર કરવા વાળો આ જીવ છે. એ ઘણા બધા કર્મોનો બોજ લઈને ફરે, નિર્વાહ કરવા વાળો જીવ છે. સાથે પૂર્વ વાસના પુણ્યાની અપુણ્યાની કર્માણી કરોતી, કે પોતાના પૂર્વ વાસના અનુસાર તો કે એ બધા પાપ અને પુણ્ય કર્મ કરનારો છે. પછી 55માં શ્લોકે છે વિચિત્રાસુ યોનિસુ અપી વ્રજન, બધી વિચિત્ર યોનિમાં ફર્યા કરે છે. વ્રજન એટલે ફર્યા કરે છે. અને પાછો તો કે ભૂંગતે યેષ ઉર્ધ્વમ અધઃ, કે પાછા એ બધા અધોયોની અને ઉર્ધ્વયોનીમાં ઉપર નીચે આવજા કરતો રહે છે. વિવિધ શરીરોમાં જાય છે, વિવિધ કર્મફલો ભોગવે છે. ઉર્ધ્વમ અધઃ આયાતિ નિર્યાતિ, ઉપર અને નીચેની ઉર્ધ્વલોક અને અધોલોકમાં આયાતિ નિર્યાતિ આવન જાવન કરવા વાળો છે. અસ્ય વિજ્ઞાનસ્ય એવ સુખ દુઃખ ભોગઃ, બધા જ સુખ દુઃખના ભોગ તો કે વિજ્ઞાનમય માટે છે. અને ત્રણેય અવસ્થાઓ છે, જાગ્રત સ્વપ્નાદિ અવસ્થાઓ પણ વિજ્ઞાનમયની છે. આખું ભાષાંતર એવી રીતે થશે કે આ વિજ્ઞાનમય જે છે એ તો અનાદિકાલથી પ્રવૃત્ત છે, સાથે સાથે અહમ સ્વભાવ વાળો છે. પછી તો કે સમસ્ત કર્મનો વ્યવહારનો બધો બોજ લઈને નિર્વાહ કરવા વાળો આ જીવ છે. અને પૂર્વ કર્મો અનુસાર પોતે પાપ પુણ્ય કર્મો કર્યા કરે છે, ભોગવે છે. અને પાછું તો કે વિવિધ શરીરોમાં આવન જાવન કરે છે. વિવિધ ઉચ્ચ લોક અને નીચેના લોકમાં, ઉર્ધ્વ અને અધોલોકમાં પણ આવન જાવન કર્યા કરે છે. અને આ વિજ્ઞાનમય માટે જ બધા સુખ દુઃખ છે. વિજ્ઞાનમયની જ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાઓ છે. એટલે ઘણું બધું વિજ્ઞાનમયનું વર્ણન કરે છે. ડિટેલમાં કાલે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.